તમને આ પ્રવૃત્તિ કરવી ચોક્કસ ગમશે. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? ચાલો થઈ જાઓ તૈયાર. અહીં કોલમ એ ના વાક્યોને કોલમ બી ના સંબંધિત વાક્યો સાથે જોડો. એ, તમે તમારા મિત્રો સાથે કંઈક જઈ રહ્યા છો. તમારો એક મિત્ર તમને કહે છે, જો હું પણ તારી જેમ ગોરો હોત તો. બી, આ એટલા માટે છે કારણ કે હું રંગને સ્વચ્છ અને ગોરો કરતી એક નવી ક્રીમ લગાવી રહ્યો અથવા રહી છું. તે હું એક જાહેરાતમાં જોતો હતો અથવા જોતી હતી. ખુશ રહેવા માટે જરૂરી નથી કે તમે ગોરા હો. તમારા ગુણનું મહત્વ તમારા રંગ રૂપ કરતા વધુ છે. પરંતુ વાસ્તવમાં તે એવા નથી દેખાતા. આ પોસ્ટરમાંના અભિનેતા સુંદર તો દેખાય છે, પરંતુ એ સચ્ચાઈ નથી. હા, અને તે કેટલી પાતળી પણ છે. જો હું પણ તેના જેવી દેખાતી હોત તો. તમે અને તમારો મિત્ર એક બોલિવૂડ ફિલ્મના પોસ્ટર પાસેથી પસાર થાવ છો. તમારો મિત્ર કહે છે, જો હું પણ આ પોસ્ટરમાંના અભિનેતા જેવો સુંદર લાગતો હોત તો. પરંતુ વાસ્તવમાં તે એવા નથી દેખાતા. આ પોસ્ટરમાંના અભિનેતા સુંદર તો દેખાય છે, પરંતુ એ સચ્ચાઈ નથી. હા, આપણે જો અભિનેતા જેવા સુંદર દેખાતા હોત તો આપણા પણ ઘણા મિત્રો હોત. એવું ન વિચાર. શરીર પરથી વાળ દૂર કરવા માટે જાહેરાતોમાં ઘણી વસ્તુઓ બતાવવામાં આવે છે, પરંતુ આ બધી વેચવા માટેની રીતો છે. જો આપણા બધાના વાળ એક સરખા હોત તો કેટલું વિચિત્ર લાગે. એ તો સારી વાત છે કે આપણે બંને અલગ દેખાઈએ છીએ અને તે આપણને વિશિષ્ટ બનાવે છે. તમારી એક તસવીર જોઈને તમારો મિત્ર કહે છે, તારા વાળ કેટલા ઘાટા છે. જો મારા પણ એવા હોત તો. જો આપણા બધાના વાળ એક સરખા હોત તો કેટલું વિચિત્ર લાગે. એ તો સારી વાત છે કે આપણે બંને અલગ દેખાઈએ છીએ અને તે આપણને વિશિષ્ટ બનાવે છે. હા, મારું નસીબ ઘણું સારું છે કે મારા વાળ આટલા ઘાટા છે, પરંતુ તું નિરાશ ન થા. કમ સે કમ તને ખીલ નથી. પરંતુ વાસ્તવમાં તે એવા નથી દેખાતા. આ પોસ્ટરમાંના અભિનેતા સુંદર તો દેખાય છે, પરંતુ એ સચ્ચાઈ નથી. હા, અને તે કેટલી પાતળી પણ છે. જો હું પણ તેના જેવી દેખાતી હોત તો. તમારી બહેનપણી ક્લાસમાં બેઠેલી એક છોકરીને જોઈને કહે છે, જો તેના હાથ પર ઓછા વાળ છે, મારા હાથ પર તો કેટલા બધા વાળ છે. એવું ન વિચાર. શરીર પરથી વાળ દૂર કરવા માટે જાહેરાતોમાં ઘણી વસ્તુઓ બતાવવામાં આવે છે, પરંતુ આ બધી વેચવા માટેની રીતો છે. જો આપણા બધાના વાળ એક સરખા હોત તો કેટલું વિચિત્ર લાગે. એ તો સારી વાત છે કે આપણે બંને અલગ દેખાઈએ છીએ અને તે આપણને વિશિષ્ટ બનાવે છે. હા, મારું નસીબ ઘણું સારું છે કે મારા વાળ આટલા ઘાટા છે, પરંતુ તું નિરાશ ન થા. કમ સે કમ તને ખીલ નથી. આ એટલા માટે છે કારણ કે હું રંગને સ્વચ્છ અને ગોરો કરતી એક નવી ક્રીમ લગાવી રહ્યો અથવા રહી છું. તે હું એક જાહેરાતમાં જોતો હતો અથવા જોતી હતી. આપેલ વાક્યો રંગરૂપની સરખામણી પર આધારિત છે. એ ધ્યાનમાં રાખીને વાક્યો પૂરા કરો. ઉદાહરણ: આપણે આપણા ગુણો પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે આપણને વિશિષ્ટ અને અલગ બનાવે છે. બીજાના રંગરૂપ સાથે આપણી સરખામણી કરવી સ્વાભાવિક છે કારણ કે જ્યારે હું મારા રંગરૂપની સરખામણી અભિનેતા સાથે કરું છું ત્યારે મને લાગે છે કે આપણી સરખામણી આપણા મિત્રો સાથે કરવી નુકસાનકારક છે કારણ કે બીજા સાથે આપણા રંગરૂપની સરખામણી ન કરવી જોઈએ કારણ કે